નમસ્તે મિત્રો, મારી ચેનલમાં સ્વાગત છે। ઉત્તરાખંડના મા ગંગાના પવિત્ર કિનારે આવેલું હરિદ્વાર જે હિન્દુઓ માટે મહત્વનું તીર્થ સ્થાનોમાંનું એક છે। હરિદ્વાર એ અમૂલ્ય વારસો અને આસ્થાનું કેન્દ્ર છે। હરિદ્વારમાં દર્શન અને યાત્રા વિશે સંપૂર્ણ માહિતી જણાવવા જઈ રહ્યો છું। જો તમે હરિદ્વાર જવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે જરૂરી છે। આ વિડીયાથી તમને ઘણી મદદ મળશે। આ વિડીયોમાં અમે વાત કરીશું અહીં કેવી રીતે પહોંચવું, અહીં ક્યાં રહેવું અને કયા સ્થળોએ તમારે દર્શન માટે જવું, તો ખાસ આ વિડીયોમાં બન્યા રહેજો। હરિદ્વાર ખૂબ જ પ્રાચીન યાત્રાધામ છે, તો શરૂ કરીએ આ વિડીયો। અહીં તમે કેવી રીતના પહોંચશો તે જાણીએ। મિત્રો, હરિદ્વારમાં એક રેલવે સ્ટેશન પણ આવેલું છે અને નજીકના શહેરો અથવા રાજ્યમાંથી બસ દ્વારા પણ તમે અહીં આવી શકો છો। અને જો તમે ફ્લાઇટ દ્વારા આવવાનું વિચારતા હો તો અહીં જોલી ગ્રાન્ટ એરપોર્ટ પણ 40 કિલોમીટરના અંતરે આવેલું છે અને ઘણા લોકો પોતાની કાર દ્વારા પણ અહીં તીર્થયાત્રા પૂર્ણ કરતા હોય છે। હરિદ્વારમાં રહેવા માટેની વાત કરીએ તો રહેવા માટે હોટલ અને ધર્મશાળા અહીં હરિદ્વારમાં બધી જગ્યાએ આવેલી હોય છે। અહીં હરકી પેઢી અને રેલવે સ્ટેશન આજુબાજુ ઘણી બધી હોટલ અને ધર્મશાળા આવેલી છે, ત્યાં પણ તમે રહી શકો છો। મિત્રો, અહીં હોટલ કે ધર્મશાળામાં તમને એક રૂમ 700 રૂપિયાથી 1200 રૂપિયા સુધીમાં સારામાં સારો રૂમ અહીં તમને મળી જશે। સારો રૂમ મળી ગયા પછી આપણે હવે વાત કરીએ દર્શન અને ફરવા માટે અહીં શું હોય છે। સૌથી પહેલાં આપણે હરકી પેઢીની વાત કરીએ તો અહીં રેલવે સ્ટેશનથી 3 કિલોમીટરના અંતરે અહીં હરકી પેઢી આવેલી છે। રેલવે સ્ટેશનથી 20 કે 30 રૂપિયામાં તમે અહીં હરકી પેઢી પહોંચી શકો છો। અને અહીં હરિદ્વારમાં ઘણા બધા અહીં ઘાટ પણ આવેલા છે, પણ વિશેષ સ્થાન અહીં હરકી પેઢીનું માનવામાં આવે છે। હરકી પેઢી પવિત્ર સ્થાન માનવામાં આવે છે। અહીં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે। અહીં બ્રહ્મ ઘાટ પણ આવેલો છે અને ત્યાં ઘણા બધા યાત્રાળુઓ અહીં સ્નાન કરતા હોય છે અને અહીં જ હરકી પેઢીમાં આરતી અહીં થતી હોય છે। હરકી પેઢી ઘાટ પર ઘણા બધા અહીં પ્રાચીન મંદિર આવેલા છે, ત્યાં તમે દર્શન કરી શકો છો। અને ઘણા બધા યાત્રિકો અહીં આરતી માટે અહીં બેસતા હોય છે અને 7 વાગે અહીં આરતી થતી હોય છે। હરિદ્વારમાં સ્નાન માટે ઘણા બધા ઘાટ આવેલા છે, પણ અહીં હરકી પેઢી સ્નાન કરવાથી એવું માનવામાં આવે છે કે અહીં સ્નાન કરવાથી પાપ માંથી મુક્તિ થાય છે અને તમને મોક્ષની પ્રાપ્તિ થાય છે। અહીં હરકી પેઢીથી ઘણા બધા લોકો અહીં જલ પોતાની સાથે ભરીને લઈ જતા હોય છે। મિત્રો, હરકી પેઢી આરતીનો સમય થતો આવે છે અને ઘણા બધા રાજ્યમાંથી આવતા યાત્રાળુઓ અહીં આરતી માટે પોતાની જગ્યા પર બેસી ગયા હોય છે।
મિત્રો, જો તમે હરિદ્વાર આવો તો અહીં હરકી પેઢીનું આરતીનું મહત્ત્વ ઘણું છે અને જો આરતી શરૂ થઈ ગઈ છે તો તમે આરતીના દર્શન કરી શકો છો અને હર હર ગંગેનો નાદ સાથે જય ગંગા મૈયા કોમેન્ટમાં તમે લખી શકો છો. મિત્રો, આરતી થયા બાદ અહીં નજીકમાં જ અહીં માર્કેટ આવેલું છે અને આ માર્કેટ ખૂબ જ મોટું અને ઘણું બધું અહીં મળતું હોય છે અને ખૂબ જ વ્યાજબી ભાવ અને ખૂબ સરસ અહીં માર્કેટ આવેલું છે અને આ માર્કેટથી થોડાક જ ચાલીને જઈએ તો અહીં મનસા દેવી મંદિરનો રસ્તો પણ અહીં આવે છે અને ત્યાંથી તમે મનસા દેવી મંદિરના દર્શન પણ તમે કરી શકો છો અને અહીં તમે સીડીથી ચાલીને પણ જઈ શકો છો અને અહીં રોપવેની પણ વ્યવસ્થા આવેલી છે. જો તમે હરકી પેઢી આવો તો અહીં આ માર્કેટ અને અહીં મનસા દેવી મંદિરના દર્શન પણ તમે અવશ્ય કરજો. મિત્રો, મનસા દેવીના દર્શન કર્યા બાદ અહીં ચંડી દેવીનું મંદિર પણ આવેલું છે. અહીં નજીક જ શાંતિકુંજ અને કંખલમાં દક્ષ પ્રજાપતિ જે યજ્ઞ કર્યો હતો તે મંદિર પણ આવેલું છે અને ઘણા બધા હરિદ્વારમાં ઘાટ પણ આવેલા છે. એક દિવસમાં તમે ઘણું બધું અહીં દર્શન અને ફરવાલાયક ઘણા બધા સ્થળો તમે જોઈ શકશો. મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી અમારા નવા વિડીયો તમે જોઈ શકો.